નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું અર્ટિકેરિયા સીડસ અથવા તો શીતપિત્ત પર, જે ચામડીની તકલીફ છે અને ચામડી પર ખજવાળ આવે છે અને ચામડી ઉપસી આવે છે અને જે કંઈક આ મુજબનું દેખાય છે. હવે અર્ટિકેરિયા એક્યુટ અથવા તો ક્રોનિક હોય છે. એક્યુટ અર્ટિકેરિયા જનરલી 2-3 દિવસની દવાથી મટી જાય છે, જ્યારે ક્રોનિક અર્ટિકેરિયા ઘણા સમયથી હોય છે અને વારંવાર ચામડી પર દેખાય છે અને જેને લીધે દર્દી ખૂબ જ હેરાન થાય છે. પરંતુ હોમિયોપેથી દવાની મદદથી આ અર્ટિકેરિયા આપણે કાયમી મટાડી શકીએ છીએ. મારું નામ ડૉક્ટર અમિત લાડ છે અને હું નવસારી ખાતે હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું. હવે અર્ટિકેરિયાના પ્રકારની વાત કરીએ તો પહેલામાં પહેલું કોલિન્જેરિક અર્ટિકેરિયા, કે જ્યારે પણ દર્દી સ્નાન કરે અથવા તો પસીનાના સંપર્કમાં આવે અથવા તો પાણીના સંપર્કમાં આવે ત્યારે એને અર્ટિકેરિયાની વ્યાધિ થાય છે, તેને આપણે કોલિન્જેરિક અર્ટિકેરિયા કહીએ છીએ. બીજું છે મિકેનિકલ અર્ટિકેરિયા, કે જ્યારે દર્દી કંપનવાળી ધુજારીવાળી જગ્યાએ હોય અથવા તો કંપનવાળી ધુજારીવાળી વસ્તુ યુઝ કરે તો એને લીધે પણ અર્ટિકેરિયા થાય છે, જેને આપણે મિકેનિકલ અર્ટિકેરિયા કહીએ છીએ. હવે ત્રીજો પ્રકાર છે હીટ એન્ડ કોલ્ડ અર્ટિકેરિયા, તો કે જ્યારે દર્દી ઠંડીમાંથી ગરમીમાં અથવા તો ગરમીમાંથી ઠંડીમાં જાય અને શરીર પર અર્ટિકેરિયા ઉત્પન્ન થાય તેને આપણે હીટ એન્ડ કોલ્ડ અર્ટિકેરિયા કહીએ છીએ. ચોથો પ્રકાર છે પ્રેશર અર્ટિકેરિયા. પ્રેશર અર્ટિકેરિયામાં આપણે ચામડી પર સામાન્ય પ્રેશર આપીએ, ચામડીને જોરથી પકડીએ કે ચામડી પર ખજવાળ કરીએ ત્યારે ત્યાં આગળ લાઈન પડી જાય છે અને જે કંઈક આ મુજબનું દેખાય છે. તો એને લીધે જે અર્ટિકેરિયા કહે છે તેને પ્રેશર અર્ટિકેરિયા અથવા તો ડર્મેટોગ્રાફિઝમ પણ આપણે કહીએ છીએ. હવે એના પછીનો પ્રકાર છે ઇડિયોપેથિક અર્ટિકેરિયા. તો ઇડિયોપેથિક અર્ટિકેરિયામાં જનરલી પછાડી કોઈ કારણ જવાબદાર હોતું નથી, પરંતુ દર્દીને વારંવાર અર્ટિકેરિયા થઈ જાય છે. હવે એના પછી છે એલર્જીક અર્ટિકેરિયા. એલર્જીક અર્ટિકેરિયામાં કોઈ દવાથી, ખાદ્ય પદાર્થ જેવા કે કલરવાળા ફૂડ, દૂધ, પ્રિઝર્વેટિવવાળા પદાર્થ અથવા તો નોનવેજ વગેરે વસ્તુઓથી અર્ટિકેરિયા થઈ જતું હોય છે. તો આ બધા અર્ટિકેરિયા જૂના હોય છે અને કાયમી રીતે હોય છે, પરંતુ હોમિયોપેથિક દવાની મદદથી આ તમામ પ્રકારના અર્ટિકેરિયા આપણે પરમેનન્ટ સારા કરી શકીએ છીએ, જે થોડો ટાઈમ હોમિયોપેથિક દવા લેવાથી મટી જાય છે. હવે હોમિયોપેથી દવાની વાત કરીએ તો હોમિયોપેથી દવાઓમાં એપિસ, થુજા, નાઇટ્રમ્યુર, વલ્સેટિલા, ઇગ્નેશિયા, રસ્ટોક્સ, બોવિસ્ટા, ડલ્કામારા વગેરે પ્રકારની દવાઓ દર્દીની તાસીર જોઈને, પ્રકૃતિ જોઈને આપણે આપીએ તો પરમેનન્ટ અર્ટિકેરિયાથી છુટકારો મેળવી શકીએ છીએ.